હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા દોસ્તો મજામાં છો તો બધાને જય માતાજી, બાપા સીતારામ. તો સ્વાગત છે દોસ્તો આપણે એક નવા વિડીયો ની અંદર. તો આજે દોસ્તો હું તમારા માટે લઈને આવી ગયો છું આપણે કળીવાળા સણિયા સોળી છે એ કઈ રીતે બનાવી. કેમ કે દોસ્તો નવરાત્રી નજીક આવી રહી છે તો આપણે નવરાત્રી માટે સ્પેશિયલ કળીવાળી સણિયા સોળી તેમજ હું તમને અમરેલા સણિયા સોળી, સિફ્ટી વાળી સણિયા સોળી એવા બધા અલગ અલગ સણિયા સોળી શીખવાડીશ. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયો ની અંદર બન્યા રહેજો. અને હા દોસ્તો, ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો. તો મિત્રો આજે આપણે કળીવાળી સણિયા સોળીનું કટિંગ અને સિલાઈ કરીને હું તમને બતાવીશ. તો કન્ટિન્યુ વિડીયો ની અંદર બન્યા રહેજો. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે કટિંગ અને સિલાઈ. તો મિત્રો આપણે જે સણિયા સોળીનું કટિંગ કરવાનું છે તો આપણે આની અંદર એમ્બ્રોઇડરી વર્ક વાળી જોવો તમે સરસ મજાનું એવું એમ્બ્રોઇડરી વર્ક વાળી આપણે કળી છે એ આપણે લઈ લીધી છે. અને જે દોસ્તો કળી છે તો આપણે જે આ વચ્ચેથી કટિંગ કરી લીધું છે. તો મિત્રો આપણે જે આની અંદર કળી છે, કળી આપણે કમ્પ્લીટ કાપી લીધી છે. અને હવે આપણે આનું અસ્તરનું કટિંગ કરવાનું છે. તો મિત્રો આ રીતે મેં જે બંને કિનારી છે તો આ રીતે આપણે એને ડબલમાં ફોલ્ડ કરી લીધી છે. એટલે કે ટોટલ આપણું 4 વાળું કપડું થઈ ગયું છે. તો હવે મિત્રો આપણે જે ઉપરથી છે તો આપણે જે લંબાઈ છે આની 44 રાખેલી હતી. અને જે આપણું અસ્તર છે, અસ્તર જે છે તો આપણે અસ્તરને 40 ઇંચ કટિંગ કરવાનું છે. તો અહીંયા આપણે 40 ઇંચ નિશાન માર લેશું. અને એ જ રીતે દોસ્તો આ સાઈડમાં પણ આપણે 40 ઇંચ નિશાન માર લઈશું. તો મિત્રો જે આપણે 40 ઇંચ નિશાન માર્યું છે ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે અહીંયાથી આપણે એક સીધી લાઈન દોરી લઈશું. હવે જે આપણે આની કમર છે તો કમર જે છે તો કમર આપણે 40 ઇંચની છે. એટલે કે દોસ્તો આપણે ડબલ ની અંદર કપડું છે, 4 વાળું કપડું છે એટલે અહીંયા 10 નિશાન મારીશું. તો આ રીતે દોસ્તો આપણે 10 ઇંચ નિશાન મારી લઈશું. અને જે આપણે હિપ વાળો ભાગ છે ત્યાં આપણે 12 ઇંચ નિશાન મારી લઈશું. અને આપણો અહીંયા જે છે ત્યાં આગળ આપણે જેટલું કપડું આવે ત્યાં સુધી કિનારી સુધી નિશાન મારી લઈશું. તો હવે દોસ્તો આપણે કમ્પ્લીટ નિશાન જે માર્યા છે ત્યાંથી આ રીતે આપણે રાખી અને નિશાન મારી લઈશું. તો આ રીતે મિત્રો આપણે અહીંયાથી રાખી અને અહીંયા સુધી આપણે નિશાન મારી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે અસ્તરનું જે કટિંગ છે, નિશાન છે તે મારી લીધા છે. તો હવે આપણે આનું કટિંગ કરી લઈએ. તો આ રીતે મિત્રો આપણે જે નિશાન મારેલા છે ત્યાં આ રીતે કટિંગ કરી લેવાનું છે. અને ઉપરની સાઈડ માંથી પણ મિત્રો આપણે આ રીતે આનું કટિંગ કરી લેવાનું છે. તો દોસ્તો આપણે સાઈડનું જે કટિંગ છે એ થઈ ગયું છે. અને અહીંયા આપણે આ છે નીચેનો જે ભાગ છે ત્યાં આગળ આપણે 2 ઇંચનો દોસ્તો કટ રાઉન્ડમાં આપી દઈશું. અને અહીંયાથી આ રીતે આપણે રાઉન્ડમાં કટિંગ કરી લઈશું. તો આ રીતે મિત્રો અહીંયા આપણે રાઉન્ડ ની અંદર કટિંગ કરી લેવાનું છે. તો મિત્રો જુઓ કે આપણું અસ્તર પણ કમ્પ્લીટ કપાઈ ગયું છે. હવે મિત્રો આપણે જે સણિયા સોળી છે તો તેની અંદર આપણે ઘેરાની અંદર પાઇપિંગ સાથે પટ્ટો નાખવાનો છે. તો આપણે એના માટે પટ્ટો કટિંગ કરી લઈશું. તો મિત્રો હવે મેં કાપડને આ રીતે ડબલ કરી લીધું છે. તો આપણે આ રીતે મિત્રો જે કાપડ છે એ આપણો આ રીતે ડબલ થઈ ગયું છે. અને હવે મિત્રો એક આપણે જે કાપડ અહીંયા ક્રોસ છે તો એને સીધું કરી લઈએ પહેલા તો. તો આ રીતે આપણે એક સીધી લાઈન દોરી લઈશું. અને આપણે આની અંદર દોસ્તો જે કેનવાસનો પટ્ટો છે એ આપણે નાખવાનો છે 5 ઇંચનો. તો આપણે એની અંદર 1.5 ઇંચ પ્લસ કરી અને આપણે 6.5 ઇંચનો પટ્ટો કટિંગ કરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે 6.5 ઇંચનો પટ્ટો આની અંદર કટિંગ કરી લેવાનો છે. અને જે આપણે 6.5 ઇંચ નિશાન છે ત્યાં આગળ આ રીતે આપણે સીધી લાઈન દોરી લઈશું. હવે જે મિત્રો આપણે સીધો પટ્ટો કટિંગ થઈ ગયો, નિશાન મારી લીધું છે તો આપણે આ રીતે એનું કટિંગ કરી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણું કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે. જે નીચે આપણે દોસ્તો ઘેરાની અંદર પાઇપિંગ નાખવાની છે તો આપણે એના માટે આ જે રાણી કલરનું કાપડ છે એ લઈ લીધું છે. કેમ કે આપણે આ જે કળી છે તો કળીની અંદર આપણે જે એમ્બ્રોઇડરી વર્ક છે તો એ રાણી કલર છે. તો આપણે એકદમ સરસ લાગે એ માટે આપણે અંદર આઉટ મેચિંગની પાઇપિંગ નીચે નાખવાની છે. તો હવે એના માટે આપણે સીધી પટ્ટીને ક્રોસમાં કટિંગ કરી લઈશું. હવે મિત્રો આપણે જે કટિંગ છે એ થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે આની અંદર કળીનું જોઈન્ટ કરવાનું છે. તો એ કળી જોઈન્ટ કરવા માટે આપણે એક કળી છે સીધી રાખવાની છે અને એક કળી આપણે આ રીતે ઊંધી રાખવાની છે. તો હવે મિત્રો જે આ વર્ક છે તો આપણે આ રીતે મેળવી અને હવે આપણે આની અંદર સિલાઈ મારી લઈશું. તો આ રીતે રાખી અને દોસ્તો આપણે આની અંદર સિલાઈ મારી લઈશું.
તો કમ્પ્લીટ દોસ્તો આપણે તમે જોઈ શકો છો કે આપણે એક કળી કમ્પ્લીટ જોડી લીધી છે. તો એ જ રીતે દોસ્તો આપણે 10 કળી જે છે એને આપણે જોડી લઈશું. તો ચાલો દોસ્તો ફટાફટ આપણે કળી જોડી લઈએ. તો ફાઇનલી દોસ્તો આપણે કળી જે છે એ બધી જોઈન્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો આ રીતે દોસ્તો આપણે બધી જે કળી છે એ આપણે જોઈન્ટ કરી લેવાની છે. તો ચાલો દોસ્તો હવે આપણે આની અંદર નીચે પાઇપિંગ લગાવવાની છે. તો લગાવીએ પાઇપિંગ કાપડ અને આપણા જે પટ્ટો છે લઈ લીધો છે. તો આને આ રીતે આપણે વાળી અને બંને સાઈડ આપણે સિલાઈ મારી લઈશું. તો ચાલો મિત્રો સિલાઈ મારી લઈએ. હવે મિત્રો જે આપણા કળી વાળો ભાગ છે એને નીચે રાખીશું અને આ જે પાઇપિંગ છે તો આ પાઇપિંગ ને આપણે આ રીતે ઉપર રાખી અને આ રીતે પાઇપિંગ આપણે નીચેના ભાગમાં લગાવી લઈશું. તો આ રીતે મિત્રો આપણે જે પાઇપિંગ છે તો આ રીતે આપણે પાઇપિંગ લગાવતા જઈશું. વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો દોસ્તો લાઈક કરજો, શેર કરજો અને હા ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય દોસ્તો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે મિત્રો આપણે પાઇપિંગ જે છે એ આ રીતે લગાવતી જવાની છે. જ્યાં અંદર નીચેનો કળી વાળો ભાગ છે તેને આપણે થોડોક ખેંચી રાખીશું અને પાઇપિંગ ને એકદમ ઢીલી જવા દઈશું. તો આ રીતે મિત્રો આપણે જે પાઇપિંગ છે એ લગાવી લઈએ. તો કમ્પ્લીટ દોસ્તો આપણે જે પાઇપિંગ છે એ લાગીને તૈયાર થઈ ગઈ છે. હવે મિત્રો આપણે જે આ કેનવાસ વાળો પટ્ટો તૈયાર કર્યો છે તો એ આપણે આની ઉપર રાખી અને આને પલટી લગાવીશું. તો જે આપણે પાઇપિંગ લગાવી છે એ જ રીતે આ જે ભાગ છે તો એને આપણે આ રીતે રાખી કેનવાસ નો પટ્ટો ઉપર રાખીશું અને પાઇપિંગ વાળો ભાગ નીચે રાખી અને આ રીતે આપણે રાઉન્ડ ની અંદર જે આ સિલાઈ છે તો આપણે આ રીતે સીધી સિલાઈ મારી લઈશું. તો આ રીતે મિત્રો આપણે સિલાઈ મારતી જવાની છે અને જ્યારે આપણે પટ્ટો લગાવીએ ત્યારે દોસ્તો નીચેનું જે કાપડ છે એ આપણે થોડુંક ખેંચીને રાખવાનું છે. તો આ રીતે મિત્રો આપણે પટ્ટો લગાવી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આપણો જે પટ્ટો છે લાગી તૈયાર થઈ ગયો છે. તો જે આપણે વધારાનું કાપડ છે એને આપણે કટિંગ કરી લઈશું. ને હવે મિત્રો હવે જે આપણો ભાગ છે તો એને આપણે આ રીતે સીધો કરી અને આ રીતે આપણે એને પલટી મારીને અહીંયા આપણે એક સિલાઈ લગાવી લઈશું. હવે મિત્રો જે આપણે કળી વાળો ભાગ છે અને આ રીતે ઊંધો રાખી અને આ રીતે આપણે સિલાઈ મારશું. તો આ રીતે મિત્રો આપણે જે સિલાઈ છે એને આ રીતે મારતી જવાની છે અને જ્યાં આપણે કળી આવે ત્યાં આપણે જે કેનવાસ નો પટ્ટો છે તો ત્યાં આપણે આ રીતે નાની એક સિફટી લઈ અને આપણો જે પટ્ટો છે એ વ્યવસ્થિત બેસાડી દઈશું. તો આ રીતે મિત્રો આપણો જે ભાગ છે તો એને આપણે આ રીતે લગાવતો જવાનો છે અને કેનવાસ ની પટ્ટી જે છે દોસ્તો આપણે જે પટ્ટો બનાવેલો છે તો તેને આ રીતે સિફટી લગાવી અને આપણે આ રાઉન્ડ છે તો રાઉન્ડ ની અંદર આપણે આને બેસાડી લેવાનો છે. આ રીતે મિત્રો આપણે આની અંદર રાઉન્ડ ની અંદર અને બેસાડતો જવાનું છે અને જ્યાં જરૂર પડે ત્યાં આપણે એક નાની સિફટી લેતા જઈશું જેથી કરીને આપણો જે નીચેનો પટ્ટો છે વ્યવસ્થિત બેસી જાય. તો આ રીતે મિત્રો આપણા ભાગ જે છે એને આ રીતે લગાવતો જવાનો છે.
તો ફાઇનલી મિત્રો જે આપણો કેનવાસ નો પટ્ટો છે એ આપણે કમ્પ્લીટ આની અંદર બેસાડી દીધો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે જે પાઇપિંગ છે એ પણ વ્યવસ્થિત દેખાય છે અને સરસ રીતે આપણે આ જે પટ્ટો છે એ લગાવી લીધો છે. તો હવે મિત્રો આપણે આની અંદર અસ્તર અને નેફો લગાવીશું. તો હવે મિત્રો જે આપણે અસ્તર છે તો અસ્તર ને આપણે વચ્ચે જોઈન્ટ મારી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે બંને અસ્તર ભેગા રાખી અને આ રીતે આપણે વચ્ચે જોઈન્ટ મારી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણો જે ભાગ છે એ વચ્ચેનો ભાગને જોઈન્ટ મારી લેવાનો છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે વચ્ચે જોઈન્ટ મારી લીધો છે અને હવે આપણે આ જે નીચેનો ઘેરો છે તો એને આ રીતે ખોલી અને અહીંયા આપણે પાકો વાળી લઈશું. તો આ રીતે દોસ્તો આપણો જે નીચેનો ઘેરો છે એને આ રીતે આપણે પાકો વાળી લેવાનો છે. તો હવે મિત્રો જે આપણે અસ્તર લગાવવાનું છે તો અસ્તરને નીચેની સાઈડમાં રાખવાનું છે અને આની ઉપર આપણે જે સણિયા ચોલી છે તો એને આ રીતે ઉપર રાખીશું. હવે અહીંયા આપણે સીધી સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે મિત્રો આપણો જે ભાગ છે તો આને આ રીતે સીધી કમરમાં ઉપર પેલા સિલાઈ લગાવી લેવાની. તો કમ્પ્લીટ દોસ્તો આપણે નેફાની અંદર સિલાઈ લગાવી લીધી છે અને હવે જે આપણો ભાગ છે હવે આપણે એનું ફિટિંગ કરીશું. તો પેલા તો મિત્રો જે આપણો અહીંયા છે તો અહીંયા આપણે આ રીતે ભાગ રાખી અને આપણે પાકું અહીંયા વાળી લઈશું. આ રીતે વાળી અને અહીંયા આપણે થોડેક સુધી ક્રોસમાં 4-4.5 ઇંચ સુધી સિલાઈ મારી લઈશું. એ જ રીતે દોસ્તો આપણે સામેનો ભાગ છે ત્યાં પણ આપણે એ રીતે સિલાઈ મારી લેવાની છે. અહીંયા પણ મિત્રો જે આપણો ભાગ છે તો એને આ રીતે વાળી અને આપણે ઉપર સિલાઈ મારી લઈશું. તો આ રીતે આપણે દોસ્તો સિલાઈ મારી લીધી છે. હવે દોસ્તો આપણે આની અંદર બેલ્ટ ફિટિંગ કરવાનું છે તો ચાલો બેલ્ટ ફિટિંગ કરી લઈએ. એના માટે દોસ્તો જે આપણો બેલ્ટ છે એને આપણે લઈ લીધો છે અને હવે આપણે આને બંને બાજુ કાચો વાળી લેવાનો છે. તો હવે મિત્રો આપણે જે બેલ્ટ લગાવવાનો છે તો આપણે જે ભાગ છે એને નીચે આ રીતે ઊંધો રાખવાનો છે અને જે આપણો બેલ્ટ છે તો એને આપણે આ રીતે ઉપર રાખી અને અહીંયાથી આપણે થોડોક 1 ઇંચ દોસ્તો આપણે આ સાઈડ બહાર કાઢીશું અને હવે આપણે આની ઉપર ધારીની સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે દોસ્તો રાખી અને આપણે જે ભાગ છે બેલ્ટ છે એને આ રીતે લગાવી લેવાનું છે. તો આ રીતે મિત્રો રાખી અને આપણે લગાવતું જવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણો નેફો છે લાગી ગયો છે. હવે આપણે જે ભાગ જે વધારાનો છે તો એનું આપણે કટિંગ કરી લઈશું. 1 ઇંચ અહીંયાથી દોસ્તો દૂર આપણે કટિંગ કરવાનું છે અને હવે જે આપણો ભાગ છે તો એને આપણે આ રીતે અહીંયા પાકો વાળી લઈશું. આ રીતે દોસ્તો આપણે અહીંયા પાકો વાળી લેવાનો છે. એ જ રીતે જે આપણો બીજો ભાગ છે શેડો છે ત્યાં પણ આપણે આ રીતે પાકું વાળી લેવાનું છે જેથી કરીને દોસ્તો આપણો નેફો જે છે એ એકદમ સરસ રીતે બની જાય છે અને બહાર ધૂસડા જે નીકળે એ નહીં નીકળે. તો આ રીતે આપણે દોસ્તો કમ્પ્લીટ વાળી લેવાનું. તો મિત્રો આપણે બંને સાઈડ વાળી લીધું છે. તો હવે જે આપણો બેલ્ટ છે એને આ રીતે ઉપર રાખી અને હવે આપણે આની ઉપર ધારીની સિલાઈ લગાવવાની છે. તો આ રીતે વ્યવસ્થિત કરતું જવાનું છે અને આપણો બેલ્ટ છે એ કમ્પ્લીટ વાળી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે જે ભાગ છે એને વાળતા જઈશું. તો કમ્પ્લીટ દોસ્તો તમે જોઈ શકો છો કે આપણે બેલ્ટ છે વાળી લીધો છે. તો હવે આપણે આની સાઈડ ફિટિંગ કરી લઈએ. તો સાઈડ ફિટિંગ કરવા માટે દોસ્તો આપણે જ્યાં સોલી છે સણિયા સોલી છે તો એને આપણે આ રીતે ડબલ કરી લઈશું. અને હવે મિત્રો જે આપણે છે તો આ વ્યવસ્થિત રાખી અને અહીંયાથી આપણે સિલાઈ મારીશું. સાઈડ ફિટિંગ કરતી વખતે દોસ્તો ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આપણે ઉપરની સાઈડમાંથી જ્યારે સિલાઈ મારી ત્યારે 5 થી 6 ઇંચ નીચે લઈ અને આપણે જે વરખ છે તો વરખને આ રીતે અલગ અને અસ્તરને પણ અલગ કરી લઈશું. પહેલા આપણે જે વરખ વાળી કળી છે તેના ઉપર આપણે આ રીતે અલગ કરી અસ્તર અલગ કરી અને અહીંયાથી આપણે સીધી સિલાઈ મારી લઈશું જેથી કરીને આપણું જે અસ્તર છે એ પણ અલગ રહે. આ રીતે દોસ્તો આપણે પેલા કળીની અંદર અલગ કરીને સિલાઈ મારી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે જે કળી છે એને અલગ કરીને સિલાઈ મારી રહ્યા છીએ. તો આ રીતે મિત્રો સિલાઈ મારી લઈશું.
તો મિત્રો આપણે જે કળી છે એની ઉપર કમ્પ્લીટ સિલાઈ મારી લીધી છે અને આપણે જે વધારાનું કાપડ છે એને આપણે કટિંગ કરી લઈશું. હવે જે આપણું અસ્તર છે તો અસ્તરને આપણે આ રીતે સણિયા વાળો ભાગ છે એટલે અંદર જવા દઈશું અને આપણે ખાલી અસ્તર ઉપર જ સિલાઈ મારવાની છે. જ્યારે આપણે બીજી સિલાઈ મારીએ ત્યારે અસ્તર ઉપર જ મારવાની, જેથી કરીને અસ્તર જે છે આપણું અલગથી ખુલતું રહે. તો આ રીતે મિત્રો આપણે અસ્તરની ઉપર સિલાઈ મારી લઈએ. તો કમ્પ્લીટ દોસ્તો આપણો સણિયા ચોળી છે તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હું તમને સીધી કરીને બતાવું. તો ફાઇનલી દોસ્તો આપણે જે સણિયા ચોળીનું ફિટિંગ કરવાનું હતું એ આપણું થઈ ગયું છે તૈયાર. તો જોઈ શકો છો તમે સરસ મજાની આપણે દોસ્તો આજે સણિયા ચોળી ફિટિંગ કરતા શીખ્યા. તો આજનો વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.